બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ SNB ક્રોશે ક્રિએશન્સ. આજે આપણે કોસ્ટર બનાવતા શીખશું. એના માટે આપણને ટી શર્ટ યાર્ન જોશે. ઓકે, આપણને MDFનું બેઝ જોશે. આ 4 ઇંચનું છે અને 4 mm નો કાંટો. આપણે સ્ટાર્ટ કરશું અને પહેલાં આપણે આપણા ટી શર્ટ યાર્નને બરાબર સ્ટ્રેચ કરી લેશું. ઓકે, આ साइड अपने ऊपर रखसूँ ने यहाँ से आने बाहर निकालसूँ. थोड़ा सा यहाँ अपने बाकी रखसूँ. ओके, અને આને આમ બહાર નીકાળશું. ફરીથી નેક્સ્ટમાં નાખશું. સાથે આ જે છે એને બી સાથે લઈને આપણે ચાલશું તાકે બી હાઈટ થઈ જાય. બહાર નીકાળશું. આપણે સિંગલ ક્રોશે કરશું અને ફરીથી અંદર નાખશું. બહાર નીકાળશું અને સિંગલ ક્રોશે. આ ધાગો આપણો કાંટો પતલો છે કેમ કે આપણા હોલમાંથી યાર્ન સાથે પાસ થવો જોઈએ. ફરીથી અંદર નાખશું અને બહાર નીકાળશું. આમાં આપણને સિંગલ ક્રોશે કરવાનું છે. અંદર નાખશું. આપનો યાર્ન જે છે એ બી હાઈટ થઈ રહ્યું છે સાથે. ઓકે, અને આને બહાર નીકાળશું. જો આમ જ આપણને કરતા જવાનું છે. આ યાર્નને આપણે હવે કટ કરી નાખશું. બરાબર એને હાઈડ કરી દઈશું. થોડું આપણે આમ ખેંચશું કેમ કે હોલ્સની સ્પેસમાં થોડો ડિફરન્સ હોય વધારે તો એ એડજસ્ટ થઈ જાય, નજદીક આવી જાય થોડું. થોડો સ્ટ્રેચ કરીને જ આપણે એને યુઝ કરશું.
यहाँ तक अपने करूँ। હવે આપણે આને એન્ડ કરશું, તો આપણે આને બરાબર કરી લઈએ। એન્ડ કરવાને ફરીથી થોડું આપણે આને આ સાઈડ ખેંચી લઈશું। આ જે છે આ સ્ટિચ આ વાલા ભાગમાં આ જે પાર્ટ છે આ વાલો यहाँ સ્લિપ કરશું। અને એક ચેન લઈ લેશું અને આને કટ કરી લેશું। બરાબર ટાઈટ કરી લેશું, એડજસ્ટ કરી લેશું બરાબર। અને આને પાછળ यहाँ આપણે હાઈડ કરી દેશું। જેમ આપણે यहाँ હાઈડ કરું એમ यहाँ से પાસ કરીને હાઈડ કરી દેશું। આપણે આ નીડલ યુઝ કરી રહ્યા છે એના માટે। આપણે આને કટ કરી દઈશું। આ આપનું કોસ્ટર રેડી છે। શુક્રન।